1.84 કરોડ બાળકોને કૃમિનાશક દવા આપવાનું મહાઅભિયાન, જેમાં બાળકોના વિકાસમાં અવરોધરૂપ કૃમિના નાશ માટે અભિયાન શરૂ થયું છે। ગુજરાતમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત અભિયાન શરૂ થયું છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા બાળકોને દવા આપવામાં આવશે। સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે અભિયાન મહત્વપૂર્ણ છે। ગુજરાતમાં 1,84,00,000 19 વર્ષથી નીચેના દીકરા દીકરીઓને આ કૃમિનાશક દવા આપવામાં આવશે। કુપોષણ અને પેટના ઘણા રોગો આનાથી અટકાવી શકાય। તંદુરસ્ત નાગરિકો તંદુરસ્તતા બક્ષવા માટે પહેલાં એની અંદર કોઈ રોગ ન હોવો જોઈએ। કૃમિ એક એવું જીવાણુ છે કે જે બાળકનો વિકાસ નથી થવા દેતો, માનસિક શારીરિક બધી જ। તો આજે ગુજરાતના 1,84,00,000 બાળકોને જ્યારે આ દવા આપવાનો રાષ્ટ્રીય મિશનની અંદર આજે આ પ્રાથમિક શાળાથી શરૂ કરવામાં આવે છે। હું આશા રાખું છું કે પૂર્ણ રીતે 19 વર્ષના બધા જ બાળકોને આ દવાઓ અમારા વિભાગના આખી ટીમ દ્વારા ગુજરાતમાં મહેનત કરીને એમને આપવામાં આવશે।